નમસ્કાર મિત્રો, મતગણતરી ચાલી રહી છે। વાત એ છે કે 7 રાઉન્ડ પૂરા થયા છે અને 1036 મત સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે। ભારતીય જનતા પાર્ટીને જે શરૂઆતી રાઉન્ડ હતા તેમાં જ લીડ લેવાની હતી, તેમાં જ મહેનત કરવાની હતી। જોકે એ મહેનત વધારે પણ નથી, 1036 મત એટલે વધારે ના કહી શકાય, પણ અત્યારની સ્થિતિ પ્રમાણે જે છઠ્ઠો રાઉન્ડ હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી 5 પછી ભારતીય જનતા પાર્ટીની લીડ 900થી 400 સુધી પહોંચી હતી અને 7મા રાઉન્ડે એ પાછી 1000 પ્લસ ગઈ છે। એટલે ભારતીય જનતા પાર્ટી આગળ જઈ રહી છે, પાછળ આવી રહી છે અને પણ એ મજબૂતાઈથી આગળ વધી રહી છે। વાત એ છે કે એમની જે પસંદનો વિસ્તાર હતો, જે બિલખા છે, એ તમામ વિસ્તારની મતગણતરી ચાલતી હતી, પણ હવે આવનાર સમયમાં ભેસાણ આવશે। શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેની પર વાત કરવી છે। આપણી સાથે અન્ય લોકો પણ ઉપસ્થિત છે। જી, મારું નામ વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા। વિપુલભાઈ, શું પરિણામ આવી રહ્યું છે, શું સ્થિતિ છે? ખૂબ સરસ ચાલી રહ્યું છે। અમારા માટે જે ટફ બૂથ હતા એમાં માત્ર 1000ની લીડ બીજેપીની છે। હવેના જે રાઉન્ડ ચાલુ થશે એમાં આમ આદમી પાર્ટી ખૂબ બમ્પર લીડથી જીતશે। છઠ્ઠો રાઉન્ડ પૂરો થયો, હવે 400 હતું, પણ 7મામાં પાછું વધી ગયું। આગળ પાછળ શું દર્શાવે? બસ આ 7 રાઉન્ડ સુધી થોડું ટફ હતું। હવેના રાઉન્ડ જે શરૂ થશે એમાં ખૂબ આગળ લીડથી ચાલશે ગોપાલભાઈ ઇટાલિયા। એ કઈ રીતે કહી શકો? આગળ કયો વિસ્તાર આવી રહ્યો? આગળ ભેસાણ અને વિસાવદર વિસ્તાર આવી રહ્યો છે। ભેસાણ પ્રોપર અને એમના ગામડા, વિસાવદર પ્રોપર અને એમના ગામડા, એમાં ખૂબ સરસ ગોપાલભાઈ ઇટાલિયાની લોકચાહના હતી, ખૂબ સરસ માહોલ હતો, એટલે ત્યાંથી ખૂબ લીડ મળે એવી સંભાવના છે। એક વાત એ છે કે જે ગામડાઓમાં ગોપાલભાઈ પહોંચ્યા હતા, ગામડાભાઈ રોજગારીની વાત, શિક્ષણની વાત, ખાસ કરી મંડળી કૌભાંડની વાત કરતા હતા। ભેસાણ વિસ્તાર છે એ વિસ્તાર, આમ તો જે નીતિનભાઈ છે એ ભેસાણ વિસ્તારના છે, તમે જે કહી રહ્યા છો બધા કે ભાઈ ભેસાણથી લીડ આવશે, કયા આધાર પર કહી રહ્યા છો? કોંગ્રેસનું આ ચૂંટણીમાં કોઈ અસ્તિત્વ જ નહોતું। ભારતીય જનતા પાર્ટીની બે ટીમ તરીકે કોંગ્રેસ લડી રહી હતી, સૌ જાણે છે। એમનું જે સ્ટિંગ ઓપરેશન થયું, જે 2 લાખ રૂપિયા આપતા પકડાયા, અને કોંગ્રેસવાળાએ નક્કી કરી લીધું કે કોંગ્રેસને મત આપવાથી કોઈ ફાયદો નથી, એટલે કોંગ્રેસના લોકો પણ આમ આદમી પાર્ટીને, ગોપાલભાઈ ઇટાલિયાને મત આપેલા છે। આપણી સાથે અન્ય લોકો પણ ઉપસ્થિત છે। ખાલી વાત એ છે કે અહીં આમ આદમી પાર્ટીના કેટલાય લોકો સતત ગણતરી કરી રહ્યા છે। શું પરિસ્થિતિ સર્જાઈ રહી? અત્યારે 7 રાઉન્ડના અંતે ભાજપ છે 1036 મતોથી આગળ છે, ગણતરી ચાલુ છે અને હજી પરિણામ એનાલિસિસ શું કહે છે? ખાસ કરી તમારી જે ગણતરી હતી શરૂઆતની કે ભાઈ આ વિસ્તારથી આટલા મત લેવાના છે, ભાજપ અહીં આટલું જ પહોંચવું જોઈએ, તો એ પ્રમાણે ચાલી રહ્યું છે? બિલકુલ એ પ્રમાણે ચાલી રહ્યું છે। મેં તમને કીધું એમ 7 રાઉન્ડ સુધી, 6, 7, 8 રાઉન્ડ સુધી આગળ ચાલવાના છે। આજે 7 રાઉન્ડમાં મેં તમને કીધું એમ ગેરરીતિવાળા બૂથ પ્લસ 86 નંબરનું જે જગ્યાએ ફરી વખત વોટિંગ થયું હતું એ બૂથ પણ આ જ રાઉન્ડમાં બધામાં આવે છે, તો વાંધો નથી કાંઈ, હજી પરિસ્થિતિ સુધરશે। કોઈ ચિંતા? આપનું નામ? મારું નામ વિજય હિરોપરા। વિજયભાઈ, વિસાવદર સિટીના રાઉન્ડ શરૂ થવાને કેટલો સમય લાગશે? કેટલામાં રાઉન્ડમાં આવી શકે? ત્યાંથી કેટલા મત? જે ભાજપને જે લીડ મળવાની હતી, જે વિસ્તાર હતો, જે વડાલ ચોકી ઉપરથી જે પહેલું જ બૂથ ખુલ્યું એમાંથી, ત્યાં એને આશરે 5000ની લીડ ધારેલી હતી। એ અનુસંધાને ત્યાં એને બહુ મોટી નુકસાની છે અને હવે પછીની જે બૂથ ખુલવાના છે, જે વિસ્તાર આવવાનો છે, ત્યાં માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ આગળ ચાલવાની છે। ને અમે જે લીડ ધારેલું હતું કે એટલી લીડથી છૂટાશે, પણ અમે અત્યારે તો માહોલ એવો છે કે એનાથી પણ વધી શકે છે લીડ, અને ગોપાલભાઈ ઇટાલિયાની જીત નિશ્ચિત છે। આપનું નામ? દિશાંત પાંચાણી। મને જણાવો કે વિસાવદર સિટીનું કહેવામાં આવે છે, એ કેટલામાં રાઉન્ડથી શરૂ થઈ શકે? તમને 10માં પછી 10 પછી શરૂ થશે અને 13 પછી પિક્ચર ક્લિયર થઈ જશે? ગોપાલ ઇટાલિયા। બસ આ જ વાત છે। આમ આદમી પાર્ટીના સમર્થકો છે તો સીધી વાત છે કે ગોપાલભાઈની તરફેણ કરે, પણ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે લીડ લેવાની હતી, જે શરૂઆતમાં મત લેવાના હતા, થોડા ઓછા જોવા મળી રહ્યા છે। ગુજરાત તક જોતા રહો, મતગણતરી ચાલી રહી છે, હજુ પણ મામલો મેદાને છે, ખબર પડી જશે થોડી મિનિટોમાં, થોડી કલાકોમાં વિસાવદરના નવા ધારાસભ્ય કોણ। નમસ્કાર।